વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જેમાં મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે સમિતિના શાળાના એચ.ટાટ આચાર્ય ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। આ જગ્યા 20 વર્ષથી ખાલી પડી હતી। મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ભરાતા અધિકારીને આંશિક રાહત મળી છે। હજી પણ છેલ્લા 20 વર્ષથી 3 મદદનીશ કેળવણી નિરીક્ષક પૈકી 2 જગ્યા ખાલી પડી છે। હાલ મદદનીશ કેળવણી નિરીક્ષકની એક જગ્યા પર ધવલ પટેલની નિમણૂક થતાં તેમણે નિવેદન આપ્યું હતું કે સૌને સાથે રાખીને શાળામાં અભ્યાસ કરતા બાળકોના ઉચ્ચતર અભ્યાસ અંગે કાર્ય કરીશું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને શાસનાધિકારીને સાથે રાખીને ટીમ વર્કથી કામ કરીશું। વર્ષ 2005થી અંદાજે જગ્યા ખાલી હતી અને જગ્યા ભરાઈ છે બઢતીથી, એટલે ખાસું મને ફાયદો થશે, કારણ કે આપણે ત્યાં 119 સ્કૂલો છે, 3 ઝોન છે અને વહીવટી અધિકારી માત્ર હું એક હતી। એટલે હવે એક વહીવટી અધિકારી જે મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી થઈ, એટલે કામમાં પણ ખાસો ફેર પડશે અને આશા રાખીએ કે જે 2 જગ્યા જે છે, કુલ 3 જગ્યા છે આપણે ત્યાં, એમાંની આ એક ભરાઈ છે અને સીધી ભરતીથી પણ 2 ભરાય એવી આશા રાખીએ તો નિરીક્ષણનું કામ ખૂબ જ સારી રીતે થશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આજરોજ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મારી મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। આ ફરજમાં મુખ્યત્વે શાળાઓનું મોનિટરિંગ અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે કક્ષાનું કામ આની અંદર કરવાનું હોય છે। આજરોજ એક બઢતીની જગ્યા શિક્ષણ સમિતિમાં હતી, તેના ઉપર સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામના ગુણ અને મેરિટના આધારે મારી નિમણૂક આજે કરવામાં આવેલી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી, ઉપાધ્યક્ષશ્રી, શાસનાધિકારીશ્રી અને તમામ ટીમની સાથે આચાર્ય અને શિક્ષકો વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામગીરી કરી જ રહ્યા છે। તેમની સાથે કદમ મારે મિલાવવાનું છે અને અમે સૌ સાથે મળી વડોદરા શહેરને આગામી સમયમાં શ્રેષ્ઠ નાગરિકો આપીએ તેવો મારો પ્રયત્ન રહેશે।